આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જિલ્લાના શિનોર મુકામે આવેલ એપીએમસી ખાતે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે નવા વે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણ સમારોહમાં એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન જયેશભાઈ પટેલ સહિત વોર્ડના સભ્યો, સહકારી મંડળીઓના આગેવાનો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શિનોર એપીએમસી ખાતે ખેડૂતોની સુવિધામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે। એપીએમસી ખાતે નવનિર્મિત વેબ બ્રિજનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણ સમારોહ દરમિયાન ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી માંગણીઓને લઈને તેઓ સંપૂર્ણ સાથ સહકાર આપશે અને ખેડૂતોના પ્રશ્નો ગાંધીનગર સુધી રજૂ કરવામાં આવશે। સાથે જ શિનોર એપીએમસી સાથે સંકળાયેલા સાદલી અને સેગવા ખાતેના સ્ટેન્ડરમાં પણ વધુ વિકાસ અને સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેથી ખેડૂતોને નાની મોટી કામગીરી માટે શિનોર સુધી આવવા જવાની જરૂર ન પડે અને સ્થાનિક સ્તરે જ જરૂરી સુવિધાઓ મળી રહે। ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે શિનોર એપીએમસીના ચેરમેન, વાઇસ ચેરમેન તથા તમામ બોર્ડના ડાયરેક્ટરોના આભાર વ્યક્ત કર્યો હતો। ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી વે બ્રિજની આ સુવિધાથી ખેડૂતોને સરળતા મળશે અને એપીએમસીની કામગીરીમાં પણ વધુ પારદર્શિતા તથા સુવિધા વધશે। શિનોર એપીએમસી ખાતે વે બ્રિજથી સુવિધાનું લોકાર્પણ થતાં ખેડૂતોને વધુ એક મહત્વપૂર્ણ સુવિધા મળી છે। આવનારા દિવસોમાં સાદલી અને સેગવા સેન્ટરમાં પણ વધુ વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। રિપોર્ટર કુણાલ દરજી, વાયન ન્યૂઝ, વડોદરા। આજરોજ શિનોર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું આજે વેબ બ્રિજનું ઓપનિંગ હતું। એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર સહકારી મંડળીઓના આગેવાનો અને આમંત્રિત મહેમાનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા અને આજે એપીએમસી શિનોર ખાતે જે વેબ બ્રિજનું ઓપનિંગ કરી એની અંદર જે ખેડૂતોને જે બીજા પ્રશ્નો હતા એની પણ ચર્ચા બને અને મને ખૂબ વિશ્વાસ છે સરકાર ઉપર કે આવનારા દિવસોની અંદર જે ખેડૂતોએ નિર્માણ આપી છે એ પૂરેપૂરો સાથ સહકાર કરી અને જે ખેડૂતોની જે બીજી સંસ્થા છે એપીએમસીને સંલગ્ન સાદલી ખાતે, સેગવા ખાતે એની અંદર પણ સારું ડેવલપમેન્ટ થાય અને ખેડૂતોને એક શિનોર સુધી આવવું ના પડે અને તમામ સુવિધાઓ ત્યાં સેન્ટરો પર મળતી રહે એ રીતે અમે આગળ વધીશું અને તમામ આજે પહેલાં પ્રમુખ અને ઉપપ્રમુખ તમામ બોર્ડ ડિરેક્ટર એપીએમસીના ખૂબ આભાર માનું છું કે જે ખેડૂતોની આજે જરૂરિયાતની જે સુવિધાઓ ઊભી કરી છે આવનારા દિવસોમાં આવીને આવી સુવિધાઓ ઊભી કરતા રહે તમને પ્રાર્થના કરું છું। ધારાસભ્યોને ખાતરી આપું એમની જે કંઈ ડિમાન્ડો હશે ખેડૂતોને એ ડિમાન્ડો ગાંધીનગર સુધી રજૂઆત કરી અને આ વિસ્તારનો કોઈ પણ જરૂરિયાતો વસ્તુ છે તમામ વસ્તુઓનો નિકાલ કરવા સાથે રહીશું। Subscribe now and press the bell icon. Never miss an update.